નમસ્કાર દર્શક મિત્રો, આપણે ડીપીએમસી અને એપીએસ મુદ્દે 2 થી 3 એપિસોડ નિહાળ્યા. આજે ડીપીએમસી માં કરોડોના કૌભાંડ થયો હોવાનો આક્ષેપ અતુલ માકડિયા દ્વારા કરવામાં આવ્યા છે. અતુલ માકડિયા એટલે કે અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના પ્રેસિડેન્ટ. અતુલ માકડિયા જે આક્ષેપો કર્યા છે તે અંગે એક વિશેષ અહેવાલ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અંકલેશ્વર જીઆઈડીસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી વ્યવસ્થાને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ એપીએસ અને એઆઈએ સામે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. અતુલ માકડિયાના જણાવ્યા અનુસાર ડીપીએમસી એટલે કે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનો વહીવટ મૂળભૂત રીતે એઆઈએ દ્વારા થવો જોઈએ, પરંતુ એઆઈએ દ્વારા કામગીરી એઈપીએસ ને કેમ સોંપવામાં આવી તે મોટો સવાલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જો એઆઈએ ડીપીએમસી ચલાવવામાં સક્ષમ ન હોય તો પછી એઆઈની ચૂંટણી પ્રથા બંધ કરી દેવી જોઈએ. અતુલ માકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એઈપીએસ સંસ્થાનું મુખ્ય કામ પર્યાવરણનું જતન કરવાનું અને પ્રદૂષણ નિયંત્રણ સાથે જોડાયેલું છે. ત્યારે આવી સંસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી જેવી અત્યંત ગંભીર જવાબદારી કેમ સોંપવામાં આવી તે સમજણ બહારની બાબત છે. તેમણે ડીપીએમસીની ફાયર અને ઇમરજન્સી સુવિધાઓ અંગે પણ ગંભીર ખામીઓનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ડીપીએમસીમાં હાલ એક પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી. ઉપરાંત ફાયર સેફટી માટે જરૂરી આધુનિક સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 1200 થી વધુ ઉદ્યોગો અને વિશાળકાય રહેણાંક વિસ્તાર આવેલ હોવા છતાં નિયમ મુજબ અહીં અંદાજે 25 થી 30 ફાયર ટેન્ડર હોવા જોઈએ, પરંતુ હાલ 12 જેટલા જ ફાયર ટેન્ડર ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. એમાં પણ 2 ફાયર ટેન્ડરો અનફિટ થતા રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે અને એક ફાયર ટેન્ડર સતત મેન્ટેનન્સમાં રહેતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ હાલ કાર્યરત 9 ફાયર ટેન્ડરમાંથી 4 ફાયર ટેન્ડર 5 વર્ષ જૂના અને જ્યારે અન્ય ફાયર ટેન્ડરો 15 વર્ષથી વધુ જૂના અને ખખડધજ હાલતમાં હોવાનો દાવો પણ અતુલ માકડિયાએ કર્યો છે. અતુલ માકડિયાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાશે અને તેમાં કોઈની જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી એઆઈએ અને એપીએસ અને ડીપીએમસીની રહેશે. સૌથી ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું હતું કે એપીએસ સંસ્થા દ્વારા ડીપીએમસીમાં દર વર્ષે અંદાજે 3 કરોડ રૂપિયાનું કૌભાંડ થતું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ નિવેદન બાદ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે અંકલેશ્વર જેવા દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વ્યવસ્થા ખરેખર સુરક્ષિત હાથોમાં છે કે નહીં, અને જો આક્ષેપો સત્ય હશે તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને પૂછવા માંગે છે કે ડીપીએમસીનો વહીવટ એઈપીએસને શા માટે સોંપવામાં આવ્યો છે, અને ત્યાં ડીપીએમસીના ફાયર ફાઇટરમાં જ્યાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે 10 થી 12 ટેન્કરો છે, એમાં 2 ઓલરેડી રિજેક્ટ થઈ ગયેલા છે, એક મેન્ટેનન્સમાં છે, અને બાકીના છે એ આરટીઓએ એના રૂલ્સ મુજબ આધીન ચલાવવા માટેની મંજૂરી આપેલ છે. અને એમાં બીજા 4 થી 5 ટેન્કરો છે 5 વર્ષ જૂના છે, અને બીજા ટેન્કરો છે 10 થી 12 વર્ષ જૂના છે. અને ત્યાં તમે જુઓ તો કોઈ ફાયર માટેની કોઈ સુવિધાઓ છે નહીં, કે ક્યારેક આવડી મોટી 1200 ઇન્ડસ્ટ્રીઝ છે, આવડું મોટું રહેણાંક છે, ને કોઈ જાતની આટલી ફેસિલિટી ના હોય. તમે જો ટાયર જુઓ ત્યાંના, તો ફાયર બ્રિગેડ વસ્તુની તમે ત્યાં એની હાલત જુઓ તો તમને ખબર પડશે. તો 1200 ઇન્ડસ્ટ્રીઝને આવડા મોટા રહેણાંક માટે આ શું સફિશન્ટ છે? ને એઈપીએસ વાળા ડીપીએમસીને કેટલા દર વર્ષે ટેન્ડરના પૈસા ચૂકવે છે એનો પણ અહેવાલ હોવો જોઈએ. ને કોઈ પણ અત્યારે એમ્બ્યુલન્સ છે જ નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસે કે ફાયર સેફટી વાળા પાસે એમ્બ્યુલન્સ છે જ નહીં, બહારથી એમ્બ્યુલન્સ બોલાવે છે. પહેલું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કારણ કે એઈપીએસને એને શા માટે સોંપ્યું છે એ પહેલાં જવાબ તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે, એમને ચલાવવા માટે આપણે બધું પ્રજા આપે છે ને એટલે જ ચૂંટીના બધાને મોકલવામાં આવે છે. તો એપીએસ સંસ્થા જે છે પર્યાવરણ ચલાવવા માટેની છે, તો એના શા માટે સોંપવામાં આવ્યું, મારો આ પ્રશ્ન છે. મારા ગણતરી મુજબ 25 ઓછામાં ઓછા 25 થી 30 ટેન્કરો હોય છે. આ ટેન્કરોમાં તમે જો મેં તમને કીધું ને 10 થી 12 ટેન્કર છે, એમાં 2 રિજેક્ટ થઈ ગયા છે, એક મેન્ટેનન્સમાં છે, બાકીના છે એ તમે આરટીઓની નિયમ અનુસાર ચલાવવા માટેના છે. એમાં કોઈ એવું નથી કે ભાઈ એની સેફટી પૂરેપૂરી મળી ગઈ છે. ક્યારે બંધ થઈ જાય ખબર પડે એમ નથી. એટલે ખરેખર તો કોઈ ટેન્કરો છે જ નહીં એવું માનો તો તમે ચાલે, કારણ કે આ તો હાલતા બંધ થઈ જાય રસ્તા ઉપર, તો શું કરવાનું. હું તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને જવાબદાર આમાં ગણું.
કે જે પણ બોડીએ કે જે પણ સંસ્થા હોય કે જે પણ પ્રમુખે એપીએસને આજે મોકલ્યું છે શા માટે હોપ્યું છે? પ્રાઇવેટ સંસ્થાને તમે શા માટે સોંપો છો ભાઈ? પ્રજાની 1100 ફેક્ટરીના માલિકોને જવાબદારી તમે લો છો. કાલે હવે કંઈ થશે તો કોણ? તો અંકલેશ્વર ઇલેક્શન તો કાઢી નાખો ને, જરૂર જ નથી ઇલેક્શન કરવાની. ખરેખર તો આની અંદર તપાસ થવી જોઈએ, સીએસઆરના પૈસા ક્યાં જાય છે અને એક એક રૂપિયાની માહિતી હોવી જોઈએ. હા, મને તો બહુ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં 3-3 કરોડના જો ટેન્ડરો દેવાતા હોય, એવા મળે કે વર્ષના 3 કરોડ ટેન્ડર, 3 કરોડના ટેન્ડરના પૈસામાં વપરાતા એવું તમને લાગે છે? આમાં મોટામાં મોટું કૌભાંડ છે, જો ખોલવામાં આવે ને તો ઘણા બધાના નામો બહાર આવ્યું છે.